सुल्तान बन के ही जिएगा। વર્લ્ડની અંદર ફેમસ થઈ ગયા એવા શ્રીમતી જ્ઞાનીબેનનો આજે આપણે બાયોગ્રાફી ઉપર વાત કરીએ। જે તેમનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ અબાસણા મુકામે થયો હતો, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। તેમના પપ્પાનું નામ નગાદી ઠાકોર અને એમની મમ્મીનું નામ માસુબેન હતું। તેમને 3 ભાઈ અને 1 બેન છે। તે જ્ઞાનીબેન નાનપણથી જ બહુ હોશિયાર અને બહાદુર હતા। તે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી શરૂઆત તાલુકા પંચાયતથી કરી હતી, પણ જિલ્લા પંચાયતથી 2012ની અંદર જ્યારે જ્ઞાનીબેન ચૂંટણીઓ કોંગ્રેસ ઉમેદવાર તરીકે આવ્યા ત્યારે તેમને સામે વિરોધ પક્ષના નેતા શંકરભાઈ ચૌધરી સામે લડવાનું હતું। ત્યારે જ્ઞાનીબેને 3 મે 1991ના રોજ લગ્ન કરી લીધા હતા, જેમનું પતિનું નામ શંકરજી ગેમરજી છે। હાલ તેમને એક પુત્ર છે જેનું નામ અશોકકુમાર શંકરજી છે। જ્ઞાનીબેને શરૂઆત તાલુકા પંચાયતથી કરી હતી, પછી જિલ્લા પંચાયત, એમ ચૂંટણીઓ નાની મોટી લડતા ગયા અને 2012માં કોંગ્રેસ ઉમેદવાર તરીકે વિધાનસભા વાવ 7 ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું, જેમાં ત્રિકોણીય જંગ હતો। એમાં કોંગ્રેસ ઉમેદવાર તરફથી જ્ઞાનીબેન, એનસીપી ઉમેદવાર તરફથી સીટી ઠક્કર અને ભાજપના ઉમેદવાર એવા હાલના વર્તમાનના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી હતા। જે ત્રિકોણીય જંગ હોવાથી જ્ઞાનીબેનને હારનો સામનો કરવો પડ્યો હતો અને 2017માં પાછો 2017માં ફરીથી જ્ઞાનીબેને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉમેદવાર નોંધાવી હતી, સામે જે શંકરભાઈ ચૌધરી હતા। આ ચૂંટણી એક ટર્નિંગ પોઈન્ટ હતો, જ્યાં અલ્પેશ ઠાકોર નવા કોંગ્રેસમાં જોડાણા હતા અને ઠાકોર સેનાનો પણ પાવર હતો। જ્યારે આ જ્ઞાનીબેનનું નામે નક્કી નહોતું, આ ચૂંટણી લડવાનું નામે જાહેર નહોતું થયું, ત્યારે ક્યાંક સભાની અંદર અલ્પેશભાઈ ઠાકોરે જાહેરાત કરી હતી, કારણ કે શંકરભાઈએ અલ્પેશ ઠાકોરને પડકાર ફેંક્યો હતો, ચેલેન્જ આપી હતી કે તમે આ ચૂંટણી વાવ વિધાનસભામાં મારા સામે લડવા આવો। ત્યારે અલ્પેશભાઈએ એ વિધાનસભાની અંદર ચૂંટણી લડવાની ના પાડી, પણ કે અહીંયાથી જાહેરાત કરી હતી। મંત્રી શંકરભાઈ ચૌધરી કાલે અલ્પેશ ઠાકોરને એવું કે અલ્પેશભાઈ લડવા આવો વાવમાં, પણ એમને યાદ રાખવું જોઈએ સેનાપતિ ના ઉતરે એની સેના જ હરાવવા માટે કાપી છે જ્ઞાનીબેન ઠાકોર। શંકર ચૌધરીને કહું છું, અમારી જ્ઞાનીબેન ઠાકોર તમને હરાવવા માટે કાપી છે, કે અમારે જ્ઞાનીબેન તમને હરાવવા માટે કાપી છે। 2017ની ચૂંટણીની અંદર આ ફોર્મ બધા ભરી ગયા, જ્ઞાનીબેનનું નામ જાહેર થઈ ગયું, અલ્પેશભાઈએ નામ જાહેર કર્યું। જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે આખું અલગ હતું, કારણ કે જે દિગ્ગજ નેતા, કોઈ સામે હારના માનનાર, કોઈ સામે હાર્યા નહીં એવા શંકર ચૌધરીને જ્ઞાનીબેને 6655ના વોટથી માર્જિનથી હરાવીને ઇતિહાસ રચી નાખ્યો હતો। અને 10-15 વર્ષથી જે વિધાનસભા ભાજપના નામે હતી એ કોંગ્રેસના નામે જ્ઞાનીબેને કરી નાખી હતી। એમાં સીટી ઠક્કર તો ખાલી નામના ઉમેદવાર હતા, બાકી જે લડત સામેથી શંકરભાઈ સામેથી ખાસ કરીને ઠાકોર પાવર હતો અને વાવ વિધાનસભાની અંદર ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે હોવાથી જ્ઞાનીબેનને ખૂબ સારો સપોર્ટ મળ્યો હતો। જ્ઞાનીબેને શંકર ચૌધરીને હરાવીને નામ તો કમી લીધું હતું, પણ સ્થાન મજબૂત કરી લીધું હતું જ્ઞાનીબેને વાવ વિધાનસભાની અંદર, કારણ કે શંકર ચૌધરી હરાવતું એવું થવાનું કામ નહોતું, ત્યારે જ્ઞાનીબેને હરાવીને પ્રચલિત એક મોટું નામ કરી લીધું અને શંકરભાઈને હરાવીને ચૂંટણી જીતીને પછી 2018ના રોજ જ્ઞાનીબેને એક મુદ્દો ઉઠાવ્યો હતો ઠાકોર સમાજ વિશે। જે અપરિણિત યુવતી હોય એને મોબાઈલ ઉપર બેન લગાવવાનો એક નિર્ણય લીધો હતો અને સમર્થન કર્યું હતું બેને। જો બધા લાંબુ ચાલ્યું નહીં, પણ જ્ઞાનીબેને આ નિર્ણય સારો લીધો હતો। પણ 2019ના રોજ એક એવું ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું બેને, જે બળાત્કાર વિશે કે પોલીસને ના સોંપવા દઉં, એ ડાયરેક્ટ હળગાવી નાખવા દઉં। આ પણ જ્ઞાનીબેન પાસે સ્પષ્ટતા કરતાં કીધું હતું, આ મહિલાઓને શાંત પાડવા માટે આવું મેં બોલી હતી। संघर्ष करो, हम तुम्हारे साथ हैं। तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। देश का नेता कैसा हो, राहुल गांधी जैसा हो। देश का नेता कैसा हो,
2017 પછી 5 વર્ષ પછી 2022 પાછી ચૂંટણી આવે છે. શંકરભાઈ તો હતા નહીં, એટલે એક મેજોરિટી જોઈએ તો ઠાકોર સમાજની હતી આ વિધાનસભાની અંદર. જ્ઞાનીબેન એક મજબૂત નેતા હતા કોંગ્રેસ તરફથી, એટલે જ્ઞાનીબેનને તો ટિકિટ કન્ફર્મ હતી અને ચાલુ ધારાસભ્ય હતા. પણ ભાજપની અંદર હવે કયા ઉમેદવાર ઉતારવા એ તકલીફ હતી. ત્યારે અચાનક બીયોગ ગામના વતની એવા સૌરભજી ઠાકોરનું નામ જાહેર થાય છે બીજેપી ઉમેદવાર તરીકે. અને એક આસલ અમીરામ આસલ કરીને નામ હતું, પક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરે. એટલે એમ ફોર્મ તો વધારે પણ હતી. ફાઇટ આમ જોવા જઈએ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ હતી, જે જ્ઞાનીબેન અને સૌરભજી વચ્ચે હતી. એટલે બહુ જંગ કોને રસાકસી નહોતું, કારણ ઠાકોર સમાજના બે ઉમેદવાર સામસામે હતા. એટલે તો મજબૂત તો જ્ઞાનીબેન દેખાઈ રહ્યા હતા, પણ નવા ઉમેદવાર હતા એટલે તો એ સમાજના બે ભાગ પડતા હતા. અને પટેલ સમાજ પણ બીજેપી તરફ હતી. જ્યારે પણ ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે આખું અલગ હતું. જ્ઞાનીબેને સૌરભજી ઠાકોરને 15,000 વોટથી હરાવીને ઇતિહાસ રચ્યા. સતત બીજી ટર્મમાં પણ પોતે જીત મેળવી હતી. વાવ વિધાનસભાની અંદર પોતાની સીટ કાયમી રાખી હતી. જ્યારે 2024ની અંદર આખું ઇલેક્શન આવે ભારતની અંદર, ત્યારે લોકસભાને બનાસકાંઠાની અંદર કોઈ મજબૂત નેતા કોંગ્રેસની અંદર હતા નહીં. ત્યારે જ્ઞાનીબેનનું નામ મોખરે ચાલે, બ્રાન્ડ નેતા તરીકે ઓળખાતા હતા. કારણ રોનક પટેલે એક ઇન્ટરવ્યૂની અંદર કીધું જ્ઞાનીબેન એવા વ્યક્તિએ ગમે ત્યાં ચાલશે, ગમે ત્યાં ચૂંટણી લડે, ગમે ત્યાં ચાલે. અને 26માંથી 26 સીટો જે ભાજપના નામે હતી પહેલે 2019ની અંદર, આ જ્ઞાનીબેને રેકોર્ડ તોડવાનો હતો. જ્યારે જ્ઞાનીબેનનું નામ ડિક્લેર થાય છે કે ઉમેદવાર લોકસભાના છે, ત્યારે ભાજપ સામે મેં રેખાબેનનું નામ, જે 25-30 વર્ષ પછી કોઈ મહિલા ઉમેદવાર આવ્યા હોય આ સીટ ઉપર, તો સામે હતા. અને જ્ઞાનીબેનને એક લોકોએ બિરુદ આપી દીધું, બનાસની બેન જ્ઞાનીબેન, અને સામે બનાસની બેન, બનાસની બેટી રેખાબેન, એવું બિરુદ આપવામાં આવ્યું હતું. જ્ઞાનીબેનને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવાનું મુખ્ય કારણ એક સમાજની અંદર પ્રભુત્વ હતું, વોટ બેંક હતા. જ્ઞાનીબેનની અંદર ચાહનારા લોકો હતા સમાજની અંદર, અને 18 આલમ સાથે હતી જ્ઞાનીબેનની. કહે બા વિધાનસભાની 2 ટર્મથી પોતે ધારાસભ્ય રહી ચૂક્યા હતા અને ચાલુ હતા. એટલે જ્ઞાનીબેનને ટિકિટ આપવાનું મેન કારણ આ હતું. સામે રેખાબેન હતા, જે ભાજપના ઉમેદવાર હતા. એ પરબતભાઈ 4 ટર્મમાં હતા, પણ ટિકિટ કાંઈ શંકરભાઈના કહેવાથી ટિકિટ એટલા બદલી થઈ ગઈ. આ ડિટેલમાં આપણે આવું નથી, એટલે રેખાબેનનું નામ જાહેર થાય છે. હવે આ ચૂંટણી 2 મહિલાઓ વચ્ચે હતી, જે 25-30 વર્ષ પછી મહિલા કોઈ ઉમેદવાર આવે તો સામે હતા. જ્ઞાનીબેન બ્રાન્ડ નેતા તરીકે થતા પણ લેડી ડોન તરીકે હવે ઓળખાવા માંડ્યા હતા, કારણ કે હવે સાપ મોટી થઈ ગઈ હતી બેનની, અને એક વર્ચસ્વ જમાઈ લીધી હતું કોંગ્રેસની અંદર બેને. કારણ જાણો તો જ્ઞાનીબેન આ ચૂંટણી જ્યારે યોજાઈ લોકસભાની, ત્યારે કોઈ પણ તમે આ મતદારોને પૂછો તમે કેમાં વોટ આપો, ભાજપ કે કોંગ્રેસમાં, તો એમ ના કહે કે અમે ભાજપ કોંગ્રેસ, અમે તો જ્ઞાનીબેનને જ વોટ આપશું. કારણ કે જ્ઞાનીબેનનું નામ એવું હતું અને ચાહના લોકોને એવી હતી. જ્ઞાનીબેન એક સરસ સ્વભાવના વ્યક્તિ હતા, એટલે લોકો એમને ચાહતા હતા. નેતા હતા, તમે ક્યાંય સાંભળ્યું છે કે કોઈ ઉમેદવારને પૈસા આપે? જ્ઞાનીબેન એવા નેતા હતા જે મતદારો હતા, પબ્લિક હતી, જે સામેથી ફંડ આપતા હતા, તમે ચૂંટણી લડવાનું દીધો. આ બનાસકાંઠાની અંદર પહેલી વખત ઇતિહાસમાં આવું થયું છે, જે લોકોએ યથાશક્તિ પ્રમાણે જે પૈસા આપવા હતા એ આપીને બેનને જીતાડ્યા હતા. અને આખા ગુજરાતની અંદર સૌની નજર બનાસકાંઠાના લોકસભાની આ સીટ ઉપર હતી. એનું કારણ છે કે ઉમેદવાર જ્ઞાનીબેન હતા. આ વાત પૈસાને કે સામેથી ફંડ આપે છે, ત્યારે ગુજરાત તો ઠીક, ભારતની પણ વિદેશના મીડિયા પણ એ કહેતા જે ફંડ આપે, આ એવા કેવા નેતા છે કે જે ફંડ આપીને પબ્લિક ચાહના એવી છે કે સામેથી પૈસા આપીને ચૂંટણી લડાવે અને જીતાડી હતા. અને બનાસકાંઠાના લોકોએ આ ચૂંટણી દરમિયાન જ્ઞાનીબેનને એક નવું નામ આપ્યું હતું, બનાસની બેન જ્ઞાનીબેન, જે આગળ પ્રખ્યાત છે. આભાર દર્શનમાં બેનનું ઘણા બધા કાર્યોમાં હતા, એનો આપણે ટૂંક સમયમાં બીજો વિડીયો બનાવીશું. ભાજપમાં ફોર્મ ભરી ગયા, રેલીઓ મિટિંગો થવા મળી, ત્યારે સૌથી વધારે લોકો બનાસકાંઠાની સીટ ઉપર દિલચસ્પી રાખતા. તેનું કારણ ઉમેદવાર મહિલા ઉમેદવાર તરીકે જ્ઞાનીબેન હતા, આ બાજુ રેખાબેન હતા. અને જ્ઞાનીબેનનું નામ, કારણ કે ગુજરાત વિધાનસભા પાર્લામેન્ટની અંદર અનેક મુદ્દાઓ ઉઠાયા હતા, આ સરકારના ઘણા બધા, એટલે નામ તો હતું જ મોટું. એટલે જે આખા ગુજરાતની અંદર નજર હતી એ જ્ઞાનીબેનની સીટ ઉપર જ નજર હતી, કે આ એક ચૂંટણીનો માહોલ જ આખો અલગ હતો. મતગણતરી ચાલુ થઈ ત્યારે આખા ગુજરાતની અંદર
25માંથી 25ની આ સીટની અંદર લોકોના શ્વાસ અધરકી લાખે એવી ચૂંટણી હતી. કારણ કે ગણતરી અંદર ઘડીક રેખાબેન આગળ થાય, ઘડીક જ્ઞાનીબેન આગળ થાય, આગળ પાછું રહેતું હતું. એટલે બધાના અટક આવે એવી ચૂંટણી હતી. યારે બધાની નજર આવી હતી, આખા મીડિયા ન્યૂઝવાળાના બધાના. જ્યારે જ્ઞાનીબેનને છેલ્લી ટર્મ આગળ હેડે આમ જ્ઞાનીબેન 30,000 વોટ આસપાસ જીત્યા, ત્યારે ઢોલ નગારા મીઠાઈ વેચવાનું ચાલુ થઈ ગયું. જ્ઞાનીબેને રેકોર્ડ બ્રેક કરી લેશે મોદી સાહેબનું. જે 2 ટર્મથી 26 આવતી હતી, જ્ઞાનીબેને રેકોર્ડ બ્રેક કર્યો. 25માંથી 25 લીધી જ્ઞાનીબેને આજે પોતાના કોંગ્રેસના કબજામાં કરી લેશે. આશા લગાવીને બેઠો હતો. જ્ઞાનીબેને એનું સપનું રોઈ લાશ્યું હતું. કાંઈ એડિક્ટ લગાવવા નથી. 2024ની લોકસભાની સીટ બનાસકાંઠાની જ્ઞાનીબેને કોંગ્રેસના પોતાના નામે કરી લીધી હતી. એટલેથી ભાજપની આશા હતી 26માં. એક્ઝિટ પોલ પણ એમ કે 26માંથી 26 આવશે, પણ આખું એક્ઝિટ પોલ ખોટો પડ્યો અને જ્ઞાનીબેને પોતાના નામે સીટ કબજી કરી અને એડિક્ટ મોદી સાહેબની એડિક્ટ કરતાં રોકી લીધા હતા જ્ઞાનીબેને. અને આ ચૂંટણીની અંદર ખાસ જે વસ્તી સમાતી નથી પાલનપુરની અંદર. અને કારણ કે આ ચૂંટણી એક માહોલ એવો હતો, જ્યારે જ્ઞાનીબેન લોકસભાની સીટ જીતીને 2024 પાર્લામેન્ટમાં ગયા ત્યારે શપથ લીધી. मैं ज्ञानीबेन नगाजी ठाकुर लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ। ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। કરી શપથ ગ્રહણમાં જ્ઞાનીબેન જ્યાં બોલવા ઊભા થયા ત્યારે ગુજરાતનો સમાજનો બનાસકાંઠાનો ગૌરવ કે એવા જ્ઞાનીબેને જ્યારે શપથ કર્યા ત્યારે જોઈ લો આગળ વિડીયો. બન્યા પછી જ્ઞાનીબેન ઘણા મુદ્દા ઉઠ્યા હતા. એક એમાં ખાસ माननीय सदस्य श्रीमती गनीबेन नागाजी, धन्यवाद अध्यक्ष महोदय, आपने मुझे इस अत्यंत महत्वपूर्ण विषय पर बोलने का मौका दिया। आज मैं लोकसभा में पहली बार बोल रही हूँ, जिसके लिए मैं सर्वप्रथम अपने संसदीय क्षेत्र बनासकांठा की देवभूमि तुल्य जनता का आभार प्रकट करती हूँ, जिन्होंने मुझे पंचायत से पार्लियामेंट तक आने का सफर तय किया। अध्यक्ष महोदय, मेरे संसदीय क्षेत्र बनासकांठा समेत पूरे गुजरात में इन दिनों में चांदीपुरा नामक वायरस भयानक रूप लेता जा रहा है। गुजरात के अलग अलग जिलों में अब तक 84 मामले सामने आ चुके हैं। चांदीपुरा वायरस से अब तक 37 बच्चों की जान जा चुकी है। इस आंकड़ों के अनुसार इस वायरस की चपेट में आने वाले 100 में से सिर्फ 15% मरीजों को ही बचाया जा सकता है। गुजरात में अहमदाबाद, बनासकांठा, साबरकांठा, अरवली, महसाना, खेड़ा, वडोदरा, सूरत समेत ज़्यादातर जिलों में यह जानलेवा वायरस बढ़ता जा रहा है और यह वायरस दिन ब दिन घातक हो जा रहा है, क्योंकि यह वायरस ज़्यादातर बच्चों को अपना शिकार बना रहा है। इसलिए इस वायरस को बहुत ही खतरनाक माना जा सकता है और इस बीमारी को गंभीरता से नहीं लिया गया तो दोबारा कोरोना जैसे भयानक स्थिति पैदा हो सकती है। इसलिए मेरी आपके माध्यम से माननीय प्रधानमंत्री जी एवं स्वास्थ्य मंत्री जी से आग्रह है कि गुजरात में तेजी से बढ़ते इस वायरस को गंभीरता से लिया जाए और उसकी रोकथाम के लिए जल्द से जल्द
कठोर कदम उठाए जाए। आपका बहुत बहुत धन्यवाद। મુદ્દો એક હતો ગૌ માતાનો, જે જ્ઞાનીબેને ઓર નામના વધારેલા છે તે આખા કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિ મુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। માનનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માંગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને 100 રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માંગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે। માનનીય અધ્યક્ષશ્રી, પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર 18% જીએસટી લગાડવામાં આવે છે, તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માંગણી કરું છું। પ્રચલિત થઈ જતા જ્ઞાનીબેન ગૌ માતાને જે રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો લીધો હતો, એમાં સાધુ સંતો મહંતો જ્ઞાનીબેન અને ગૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માનું કે લોકસભામાં ગાય માતાનો અવાજ ઉઠાવ્યા પછી તો પહેલામાં પહેલું કોઈએ સ્વાગત કર્યું હોય તો લાકડી તાલુકે કર્યું છે અને લોકસભાની ચૂંટણીમાં પણ સૌથી તાલુકાની દ્રષ્ટિએ વધારે લીડ એ પણ લાકડી તાલુકે આપી છે, એટલે લાકડી તાલુકાનો બંને વખતનો આભાર વ્યક્ત કરું છું। બજરંગબલી હનુમાન દાદા અને ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું છું કે તમારા બધાની એક સનાતન ધર્મની બધાની જ માગણી હતી કે બેન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને આપણે એને આસ્થાથી માનીએ છીએ ત્યારે એની એના ઉપરનો પ્રતિબંધ આવે। આ કાયદો લોકસભામાં આવે એવું કાંઈ થાય એવું લોકસભામાં અવાજ ઉઠે ચૂંટણી પહેલા ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું કે જ્યારે શંકરાચાર્યજી થરાદ આવ્યા શ્રવણભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કંઈ નક્કી નહોતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતાનું કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે। સૌથી પહેલા મેં 4મા મુકામે કીધેલું સપોર્ટ કરવા માંડ્યા હતા કે જે કોઈ છે આ મુદ્દો ઉઠાવ્યો, કોઈ સાથે નહોતું, તાર જ્ઞાનીબેને આ મુદ્દો ઉઠાવીને પોતાનું વધારે એક સાપ મજબૂત કરેલા છે। જ્યારે ગૌ માતાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે સંતો મહંતો બધા જ્ઞાનીબેનના સપોર્ટમાં આવી ગયા અને જ્ઞાનીબેનનું ઓર ચર્ચામાં નામ આવી ગયું અને આખા ભારતમાં નામ ગુંજવા માંડ્યું જ્ઞાનીબેન। જ્યારે જમ્મુ કાશ્મીરની ચૂંટણી જાહેર કરવામાં આવે ત્યારે કોંગ્રેસ તરફથી અમને પ્રચારક તરીકે સ્થાન આપવામાં આવે છે પ્રચાર કરવા માટે અને બનાસકાંઠાના નિયુક્ત આપણે સાંસદ શ્રી જ્ઞાનીબેનની રાજકોટ એમ્સની અંદર સભ્ય તરીકે નિમવામાં આવે છે, જે ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી નિમણૂક આપવામાં આવે છે પોતાને। ભાઈની સપોર્ટ કરો। આ નવા વિડીયો આપણે રાજકારણને મુકતા રહીશું।